पुरुषोत्तम मास अधिक मास कथा अध्याय 14मो दिवस દ્રઢ ધનવાના પૂર્વજન્મની કથા તથા મૌન વર્તની કથા। દ્રઢ ધનવાના પૂર્વજન્મની કથા। શ્રીનારાયણ બોલ્યા, હે રાજા, એમ ચિંતાતુર હતો તેવામાં તેને ઘેર વાલ્મીકી ઋષિ પધાર્યા, જેમણે પરમ આશ્ચર્યકારક દિવ્ય રામચરિત્ર રચ્યું છે। તેમને દૂરથી જોઈ રાજા એકદમ ઉતાવળો ઊભો થયો અને ભક્તિયુક્ત થઈ તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરી નમી પડ્યો। પછી તેણે સારી રીતે પૂજા કરી તે ઋષિને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને તેમના બંને પગ પોતાના ખોળામાં લઈ પોતાના બંને હાથ ચાપવા માંડ્યા। પછી તેમના પગ ધોયાનું પવિત્ર જળ રાજાએ હર્ષથી મસ્તકે ચડાવ્યું અને પોપટનું પેલું વચન યાદ કરી સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું। દ્રઢ દાનવા બોલ્યો, હે ભગવાન, આજે હું કૃતાર્થ થયો છું, હવે હું ભાગ્યશાળી થયો છું। હે પ્રભુ, આજે મારો જન્મ સફળ થયો છે અને આજે મેં સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કર્યા છે। આજે મારું શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર શ્રવણ સફળ થયું છે, કારણ કે હે જગતને પવિત્ર કરનારને પણ પાવન કરનારા આજે મને આપના દર્શન થયા છે। તેથી મારા ભાગ્યનું શું વર્ણન કરવું? ખરેખર મારા ભાગ્ય મોટા છે। શ્રીનારાયણ બોલ્યા, મુનિશ્રેષ્ઠ વાલ્મીકી એમ કહી રાજા દ્રઢ દાનવા બોલતા બંધ થયા। એટલે એ રાજાની વિનયવાન જોઈ અત્યંત પ્રસન્ન થયેલ મુનિ વાલ્મીકી પણ લોકોને હર્ષ પામાડતા બોલ્યા। વાલ્મીકીએ કહ્યું, હે શ્રેષ્ઠ રાજા, ધન્ય ધન્ય તારા વિશે આવો વિનય હોય એ ઘટે છે, પણ હે રાજા, તું ચિંતાતુર કેમ જણાય છે? તારા મનમાં જે કંઈ ચિંતાનું કારણ હોય તે સર્વ તું મને કહો, કે મને લાગે છે કે તારો કંઈક કહેવાની ઈચ્છા છે, તો હે મા બુદ્ધિમાન તે તું કે। દ્રઢ દાનવા બોલ્યો, આપના ચરણ કમળના કૃપાથી મને હંમેશા સુખ જ છે તુરંત, પરંતુ હે વિધાન, મારા હૃદયમાં એક મોટો સંદેહ રહ્યા કરે છે। એક જંગલી પોપટના મુખથી નીકળેલું વચન મને યાદ આવ્યા કરે છે, તે વિશે હું સંશય આપ દૂર કરો। એક વખત મૃગા જ કરવાની ઈચ્છાથી હું ગીજ વનમાં ગયો હતો। ત્યાં મેં એક સરોવર જોયું, તેનું પાણી પીધું અને પછી થાક ઉતારવાની ઈચ્છાની મોટા વડના ઝાડ નીચે બેઠો। એ ઝાડના છાયા ઘાટી રહે છે, કેમ કે ઝાડ અતિશય ઘાટું છે મને મન નેત્રને આનંદદાયી છે। એ ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો, તેના પર મારી નજર પડી। ખરેખર તે પોપટ મને હર્ષકારક હતો। એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં તો તે મારી સામે મોઢું કરીને જોઈને આવો એક શ્લોક બોલવા લાગ્યો, વેદમાના તુલ સુખ માલોકયાત્વ ભૂતલે ન ચિંતયસી તત્વઃ તત્ કથ પારેષ્યસી। આવી શ્લોકવાણીએ પોપટે કહી તેને સાંભળી તું અત્યંત વિસ્મય પામ્યો છું। બ્રાહ્મણે પોપટે શું કહ્યું હતું તે હું સમજી શકતો નથી। મારા હૃદયમાં એ વિશેનો સંદેહ રહ્યા કરે છે, તેને દૂર કરવા આપ યોગ્ય છો। મારા રાજ્યનું સુખ છે, સુંદર દેખાવના 4 પુત્રો છે, સુંદર પતિવ્રતા પત્ની છે અને હાથી, ઘોડા, રથ, પાળા વગેરે અતુલ સમૃદ્ધિ છે। તો હે બ્રાહ્મણ, હે સમૃદ્ધિ હમણાં મને ક્યાં પુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે? આ બધાનો વિચાર કરી ટૂંકમાં કહેવામાં આપ યોગ્ય છો। રાજાને એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકી પ્રયાણ કરતા પ્રયાણ થયા અને 2 ઘડી ધ્યાનમાં રહ્યા। તેમણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે કંઈ છે એ બધું હાથમાં રહેલા આપણા આમળાની જેમ સ્પષ્ટ જોઈ લીધું અને
પછી હૃદયમાં નિશ્ચય કરી એ રાજા પ્રત્યે તેમણે કહેવા માંડ્યું. વાલ્મીકી બોલ્યા, હે શ્રેષ્ઠ રાજા, તારા પૂર્વજન્મનું ચરિત્ર તું સાંભળ. હે રાજેન્દ્ર, પૂર્વજન્મમાં તું દ્રાવિડ થશે અને ઉત્પન્ન થયેલો સુદેવ નામ કોઈ બ્રાહ્મણ હતો. તે તામ્રપર્ણી નદીના કિનારે રહેતો હતો. એ ધાર્મિક, સત્યવાદી, જે કંઈ મળે તેથી સંતોષ રાખનારો, વેદ્યાધ્યયન કરનારો અને શ્રી વિષ્ણુ ભક્તિમાં પ્રાણ રહેતો હતો. તે અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રી હરિને સંતુષ્ટ કર્યા હતા એમ તે સર્વકાળે વર્તતો હતો. તેની પત્ની પણ સુંદર હોવાથી વર્ણન કરવા લાયક હતી. તે ગૌતમ બ્રાહ્મણની પવિત્ર પુત્રી હતી. તેથી ગૌતમી એવા નામથી તે જ સારી રીતે પ્રખ્યાત થઈ હતી. જેમ પાર્વતીજી પ્રભુ શિવજીની સેવા કરે છે તેમ એ ગૌમતી પણ પ્રેમથી પતિ સેવા કરતી હતી. ગૃહ સ્થાન શર્મમાં વર્તવાની જે વિધિ છે તે જ પ્રમાણે ધર્મપૂર્વક એ બ્રાહ્મણ વર્તતો હતો અને તે એ રીતે એનો ઘણો લાંબો કાળ વીતી ગયો છતાં અને કંઈ સંતાન થયું નહીં. એક વખતે એ બ્રાહ્મણ આસન પર બેઠો હતો, પોતાની પત્ની સેવા કરી રહી હતી. તે વેળા ખેદ પામી ગળાગળ આવાજથી તેણે પત્ની પ્રત્યે આ વચન કહ્યું, ઓ સુંદરી, સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ નથી. તે માટે કહું છું, લોકાંતર સુખ, પુણ્ય, તપોદાન સમુદ્ભવમ સંતતિ શુદ્ધ વસાયા હિ પરત્રેહ ચ શરણે. તપ તથા દાનથી તું પુણ્ય પરલોકમાં સુખ આપનાર હોય છે, પરંતુ શુદ્ધ વંશમાં જન્મેલું સંતાન તો પરલોકમાં તથા આ લોકમાં પણ સુખકારક હોય છે. એવો શ્રેષ્ઠ પુત્ર મને પ્રાપ્ત ન થયો, તેથી મારું જીવતર નિષ્ફળ છે. મને પુત્રને લાડ લડાવ્યા નથી, વેદોના અર્થ સમજાવ્યો નથી અને તેને વિવાહનો પણ હું કંઈ કરી શકતી નથી. તેથી મારો જન્મ કેવળ વ્યર્થ ગયો છે. હવે તો મારું જલ્દી મરણ થાય એ જ મને ઠીક લાગે છે. મારું આયુષ્ય મને હવે ગમતું નથી. પતિના આ વચન સાંભળી તેની સુંદર પત્ની મનમાં ઉદાસ થઈ ગઈ અને પતિ ઉપર પ્રેમથી તરબોળ બની. પણ તે ધૈર્યવાળી હતી અને પ્રિય વાક્ય બોલાવવામાં ચતુર હતી. તેથી પત્નીને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી. ગોમતીએ કહ્યું, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્ય હવે તમે મને ન બોલો, ન કહો. આપ જેવા ભગવત ભક્ત પંડિતો કદી મોહ પામતા જ નથી. હે પ્રભુ, તમે સત્ય ધર્મમાં તત્પર રહો છો. સ્વર્ગ લોકોને તો તમે જીતી જ લીધું છે અને વળી તમે જ્ઞાની પણ છો. તો હે ઉત્તમ વ્રતવાળા, તમને પુત્રો વડે સુખની પ્રાપ્તિ કેમ થશે? હે બ્રાહ્મણ, શું તમે જાણતા નથી કે પૂર્વ ચિત્રકેતુ રાજા પુત્રના શોકથી તપી રહ્યો હતો ત્યારે નારદ તથા અંગિરા ઋષિએ આવી તેને શોક સાગરમાંથી સારી રીતે તાર્યો હતો. તેમજ દૃષ્ટ પુત્ર વેનને લીધે અંગરાજને રાત્રિના સમયે જંગલમાં જતા રહેવું પડ્યું હતું. તે જ પ્રમાણે હે સ્વામિની, તમને પણ કોઈક એવું દુષ્ટ સંતાન દુઃખદાયી થઈ પડશે. છતાં પણ હે તપોધન, તમને સારા પુત્રની જો લાલસા જ હોય તો તમે સર્વ પુરુષાર્થને આપનારા જગન્નાથ શ્રી હરિનું આનંદપૂર્વક આરાધના કરો. હે બ્રાહ્મણ, જે ભગવાનનું આરાધના કરી પૂર્વ કદમ ઋષિએ સાંખ્યાન શાસ્ત્રના આચાર્ય અને યોગીઓમાં શ્રેષ્ઠ તે પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. ધર્મપત્નીનું એવું વચન સાંભળી બ્રાહ્મણોનું શિરોમણી સુદેવ એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની પત્ની સાથે તામ્રપર્ણી નદીના કિનારા પર તે ગયો. ત્યાં સ્નાન કર્યા પછી શુદ્ધ અને પવિત્ર તે પ્રદેશ પણ તેણે શ્રેષ્ઠ તપ કરવા માંડ્યું. તેમાં દર પાંચમા દિવસે કેવળ સૂકા પાંદડા થતા જળનો જ હાર તે કરતો હતો. એમ તપ કરતા તેના 4000 વર્ષ વીતી ગયા. હે બ્રાહ્મણ, નારદ તપના ભંડારને સુદેવના તે તપથી ત્રણેય લોક કાંપવા લાગ્યા. ત્યારે ભક્ત વત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યાં પ્રગટ થયા. શ્રી નારાયણ બોલ્યા, નવા મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી 4 ભુજાઓથી યુક્ત જાણાતા તે મુકુંદ મુરારીના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ માસ કથા અધ્યાય દ્રઢ દાનવાનું પૂર્વ જન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. મૌન વર્તની કથા. અવંતીમાં એક પવિત્ર તેમજ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનમાં ઘણા વર્ષો તપ
તપમાં પસાર થવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી। વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ તથા કૃશ થઈ ગયું હતું। તેની ઉંમરે 70 વર્ષથી થઈ હતી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો, માટે તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું। વ્રતના પહેલા દિવસે પ્રાતઃકાળ ઉઠીને તે નદી સ્નાન કરવા ગયો। વ્રત નિયમ પ્રમાણે તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું। કથા વાર્તા સાંભળી બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો। 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો। ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં આસક્તિ આવી ગઈ હતી। બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો। ગઈકાલ કરતાં તેની તકલીફ વધી પડી। બીજા દિવસે તે ઉપવાસને દુઃખદ લાગ્યો। તેનો જીવ ગભરાવા લાગ્યો। તે વિચાર કરવા લાગ્યો કે બીજા દિવસે ઉપવાસમાં મારી આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે। પરંતુ સંકલ્પ કરેલો માટે નિયમ ભંગ કરે તો દોષમાં પડે। એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પણ ધર્મ માટે અગળ આસ્થા હતી। એ શરીરથી ભલે ભાંગી પડ્યો હોય, પરંતુ મન ઘણું મજબૂત હતું। દિવસ દરમિયાન તેમજ મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો। મોડી રાતે તે ઊંઘ આવી। સપનામાં તે પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા। તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે। 2 દિવસના ઉપવાસથી તારા હોશ ઉડી ગયા છે, તેથી તારાથી વ્રત રહેવું મુશ્કેલ છે। વ્રત સંકલ્પ કરીને ભોગવવો તેમાં દોષ છે। તારો મજબૂત સંકલ્પ જોવાથી તારું વ્રત પણ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું। આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે, તેથી તું મૌન વ્રત લે। આખો દિવસ મૌન વ્રત રાખ। આમ ધર્મદાસને રાસ્તો બતાવી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો। તેણે તે જ ક્ષણે મૌન વ્રત ધારણ કરી લીધું। ત્રીજા દિવસે તે મુસીબતે લાકડીના ટેકાથી નદીએ સ્નાન કરી આવ્યો। ઘેર આવ્યા બાદ ભોજન લીધું। ભોજન લીધા બાદ તેના શરીરમાં કંઈ શક્તિનો સંચાર થયો। તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું। શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું। આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું। તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ મુજબ કર્યું। ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાનનું તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું। ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અસીમ કૃપા કરીને દર્શન આપ્યા છે। મારે કંઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પરંતુ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો। મને એટલું બળ આપો કે હું તન મન ધનથી પ્રત્યેક જીવની સેવા કરી શકું। અંતે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો। તથાસ્તુ કહી પુરુષોત્તમ ભગવાન અદૃશ્ય થઈ ગયા। ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો હતો। તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું। હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનું મહિમા સમજાવવા માંડ્યો। તે કહેતો, હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ। તે ન બની શકે તો આંતરે દિવસમાં અમુક વખતે મૌન પાળવું જોઈએ। તે પણ ન બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરીને મૌન પાળો। આખો દિવસ ન બની શકે તો અમુક પૂરતું મૌન પાળો। તે પણ ન બની શકે તો છેવટે જમતી વખતે જરૂર મૌન પાળો। આનાથી તમે ઘણા પ્રકારના લાભ થશે। 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે। દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ। 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા। ઠેર ઠેર શ્રદ્ધા વ્રતો બાંધાવ્યા। ગૌશાળા તથા ધર્મશાળાઓ બાંધી અન્નદાન વસ્ત્રદાન કર્યા। તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહેતો હતો। આમ મૌન વ્રતના લીધે તે શ્રી પુરુષોત્તમ ભગવાનનું અગઢ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસનું વૈકુંઠમાં વાસ થયો। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન જય।